અરે મારા કલેજા, આજે તો ભર પેટ ખાવું છે યાર, બહુ ભૂખ લાગી છે અને પેટ ભરીને જમવું છે. જી હા, આપણે ભરપેટ જમી તો લીધું, ઓડકાર પણ આવી ગયો અને ભોજનનો સ્વાદ પણ માણી લીધો, પરંતુ ઘણા લોકોને પાચન બરાબર થતું નથી. અને ખાસ કરીને કોમન પ્રશ્ન તો એ જ રહેતો હોય છે કે જમ્યા પછી બહુ જ પેટ ભારે ભારે લાગતું હોય, ગેસની તકલીફ, સાથે ખાટા ઓડકાર આવતા હોય છે. આવી ઘણી બધી તકલીફો રહેતી હોય છે. પરંતુ આજે હું એક એવું તમને સ્ટાર્ટર લઈને આવ્યો છું કે જેનાથી તમને ગમે એવો ભારે ખોરાક લેશો તે પચાવી દેશે. તે કોઈ સૂપ નથી, તે તો કંઈક અલગ જ વસ્તુ છે. તો સાંભળો મિત્રો, જમતા પહેલાં આદુના 5થી 6 કટકા લઈ, નાના કટકા લઈ તેમને સુધારી તેમાં થોડું એવું સંચર નાખો, સાથે તેમાં થોડું એવું સિંધવ મીઠું નાખો અને સાથે તેમાં થોડો લીંબુનો રસ નાખો. મિત્રો, આ બધું છે તે અડધી ચમચી પ્રમાણમાં લેવાનું છે અને સાથે 1 ચમચી લીંબુનો રસ લેવાનો છે અને એ પછી તમે એ મિક્સ કરીને લઈ લો. મિત્રો, આ બેસ્ટ સ્ટાર્ટર છે કે જે ગમે એવો ખોરાક હોય, ગમે એવો ભારે ખોરાક હોય તેમનું તે ઇઝીલી પાચન થઈ જશે અને તેનાથી આપણા શરીરમાં લીવર અને હોજરીના જે પાચક રસો છે તે વધારે છૂટે છે. તેનાથી પાચન ઇઝીલી થઈ જાય છે. તે પાચક રસ વધે છે અને પરિણામે આપણું પાચન પણ સરળતાથી થઈ જાય છે. અને મિત્રો, અને આવી ઘણી બધી ઇન્ડાઇજેશનની સમસ્યા, ગેસ, એસિડિટી એવી કોઈ પણ જાતની સમસ્યા નહીં થાય. તો તમે પણ આ સ્ટાર્ટર જરૂરથી ટ્રાય કરો અને ભારે ખોરાકનું પાચન સરળતાથી કરો અને ભરપેટ જમીને ખાઓ. તો મિત્રો, આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો, તમારા પ્રિયજનોને શેર કરો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.